ગુજરાતમાં BAMS અને BHMSના કોર્સિસ માટે રજિસ્ટ્રેશન પ્રોસેસ સ્ટાર્ટ થઈ ગઈ છે. તો હવે આપણે અહીંયા જોઈશું કે આપણને આપણી જોડે હવે સ્ટેટ કોટા રેન્ક ને કેટેગરી રેન્ક આપણી જોડે છે. તો એ પ્રમાણે આપણને ક્યાં મળવાની શક્યતા છે એડમિશન આયુર્વેદિક કોર્સ માટે BAMS માટે, એ આપણે અહીંયા કોલેજ વાઇઝ રેન્ક વાઇઝ આપણે જોઈશું. આપણી જોડે આપણે જોઈએ છે કે આપણી જોડે સ્ટેટ રેન્ક આપણને જ્યારે ડિક્લેર થશે BAMS માટે, જે મેરિટ લિસ્ટ આવશે એના પ્રમાણે તમે અહીંયા ચેક કરી શકશો કે એ મેરિટ લિસ્ટ પ્રમાણે આપણને કઈ કોલેજમાં એડમિશન મળે છે. ઓપન માટે આપણે ચેક કરવાનું છે મેરિટ લિસ્ટ નંબર, જે સ્ટેટ રેન્ક છે. SC ST SC EW માટે આપણે એમનો જે કેટેગરી રેન્ક છે એ પ્રમાણે અહીંયા આપણે ચેક કરીશું કે આપણને ક્યાં પોસિબિલિટી છે, કઈ કોલેજમાં આપણને એડમિશન મળી શકે છે. અહીંયા જે સ્ટાર છે એ ગવર્મેન્ટ કોલેજ છે. ટોટલ આયુર્વેદિકમાં 1 2 3 4 ને 5 ટોટલ કોલેજ છે. એમાં પહેલી જે છે SMAY, તો એ કોલેજનું નામ છે સ્ટેટ મોડલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદા સાયન્સ, સોનીપુર રોડ, કોલાવાડા, ગાંધીનગર છે. ગવર્મેન્ટ કોલેજ છે. તો એની અંદર તમે ઓપન કેટેગરી માટે જે રેન્ક છે એ તમે અહીંયા જોઈ શકો છો કે 3196 ઉપર. SC કેટેગરીમાં જે રેન્ક છે એ પ્રમાણે 427, ST પ્રમાણે 887, SC માટે 1326 અને EW માટે 1006. અને જો PH કેટેગરીમાં હો, PWD કેટેગરીમાં, તો એમાં SC કેટેગરીમાં 42માં તમને એડમિશન મળી શકે છે. આ આપણે જે ચેક કરીએ છીએ લાસ્ટ મેરિટ રાઉન્ડ 1 એ યર 2025-26નો છે. એના પરથી આપણે શક્યતા ધારણા લઈ શકીએ છીએ આપણે કઈ કોલેજમાં મળી શકે છે. સેકન્ડ જે છે એ ગવર્મેન્ટ કોલેજ AAY GQ એટલે જનરલ કોટા, AAY એટલે ગવર્મેન્ટ અખાનંદ જે આયુર્વેદિક કોલેજ છે અમદાવાદમાં, એમાં તમને એડમિશન કયા રેન્કમાં મળે છે તો તમે જોઈ શકો છો કે ઓપન કેટેગરીમાં 3448, SC કેટેગરીમાં 433, ST કેટેગરીમાં 871, SC કેટેગરીમાં 1362 અને EWSમાં તમે જોઈ શકો 1020. અને જો PW કેટેગરી SC હોય તો 39 સુધીમાં તમને એડમિશન મળવાની શક્યતા છે. હવે નેક્સ્ટ BAY, જે કોલેજનું નામ છે ગવર્મેન્ટ આયુર્વેદ કોલેજ, આજવા રોડ, વડોદરા. એની અંદર તમે મેરિટ ચેક કરી શકો છો કે જે ઓપન કેટેગરી છે એમાં 3930, SC કેટેગરી 443, ST કેટેગરી 820, SC કેટેગરી 1451 અને EWS કેટેગરી 1079 અને PHની અંદર 45 મેરિટ પર તમને એડમિશન મળવાની શક્યતા છે. નેક્સ્ટ કોલેજ છે ગવર્મેન્ટ કોલેજ છે BHAY GQ, જે કોલેજનું નામ છે ગવર્મેન્ટ સેટ JP આયુર્વેદા કોલેજ ભાવનગર. તો એ કોલેજની અંદર તમે જોઈ શકો છો કે તમને તમારો મેરિટ નંબર ઓપન કેટેગરીમાં 4174 હોય તો તમને એની આસપાસ હોય તો મળવાની શક્યતા છે. SC કેટેગરીની અંદર 465, ST કેટેગરી 927, SC કેટેગરીમાં 1581, EWSની અંદર 1148 અને જો PWD કેટેગરી હોય, PH કેટેગરી, તો એની અંદર 44 અને EWSની અંદર 41ની આસપાસ એડમિશન મળવાની શક્યતા છે. નેક્સ્ટ જે કોલેજનું નામ છે એ JUNAY જનરલ કોટા, GQ એટલે જનરલ કોટા, ગવર્મેન્ટ કોટામાં એડમિશન મળશે. જે ગવર્મેન્ટ કોલેજનું નામ છે ગવર્મેન્ટ આયુર્વેદા કોલેજ જુનાગઢ. એ કોલેજની અંદર તમને એડમિશન મળવાની શક્યતા, તમારો ઓપન મેરિટ નંબર જો હોય 4222ની આસપાસ હોય તો તમને મળવાની શક્યતા છે. SC કેટેગરીની રેન્ક પ્રમાણે 448, ST કેટેગરી રેન્ક પ્રમાણે 933 અને SC કેટેગરીમાં પ્રમાણે 1595 ઉપર રેન્ક પર અને EWSમાં 1140 રેન્ક ઉપર અને PH રેન્કો એની અંદર 46 પર તમને એડમિશન મળવાની શક્યતા છે. હવે આપણે નેક્સ્ટ જોઈશું NAY GQ, જે કોલેજનું નામ છે JS આયુર્વેદા મહાવિદ્યાલય કોલેજ રોડ, નડિયાદ.
એની અંદર તમે જોઈ શકો છો કે ઓપન કેટેગરી રેન્ક તમારો હોય સ્ટેટ કોટાનો 5811, પછી એસસી કેટેગરીનો આપણો ગુજરાત સ્ટેટનો રેન્ક કેટેગરી રેન્ક 535, એસટી માટે 1209, એસસી માટે 2362 અને ઈડબ્લ્યુએસની અંદર 1594 રેન્ક ઉપર તમને એડમિશન મળવાની શક્યતા છે. હવે એસએવાય જીક્યુ ની અંદર જે શ્રી OH નજર આયુર્વેદ મહાવિદ્યાલય સુરતમાં છે એની અંદર તમે જોઈ શકો છો કે 6026 ઓપન કેટેગરીમાં રેન્ક હોય ગુજરાત સ્ટેટમાં તો તમને એડમિશન એની આસપાસ હોય તો તમને મળવાની શક્યતા છે. એસસી કેટેગરીની અંદર 575, એસટી કેટેગરીની અંદર 1040, એસસી કેટેગરીની અંદર 2584 અને ઈડબ્લ્યુએસની કેટેગરીની અંદર 1702 પર તમને ઈડબ્લ્યુએસ કેટેગરીમાં એડમિશન મળવાની શક્યતા છે. અહીંયા બીજું JAYGQ, હવે આ તમારા કોડ તમે અહીંયા છે તમે જે આપેલા છે એ તમે અહીંયા ચેક કરી શકો છો. આયુર્વેદિક કોલેજના કોડ પ્રમાણે અહીંયા તમને ટોટલ ડિટેલ આપેલી છે, એ કોડ તમે એ પ્રમાણે અહીંયા ચેક કરી શકો છો. જે રીતે કે અહીંયા જોઈ શકો GAY છે તો ગોકુળ આયુર્વેદિક કોલેજ જે સિદ્ધપુરમાં છે એની અંદર તમે આ બધા જ કોડ વાઇઝ તમે તમારી કોલેજનું નામ તમે ચેક કરી શકો છો. દરેકના કોડ નંબર ઇન્સ્ટિટ્યૂટના આપેલા છે, એનું નામ આપેલું છે, તો આ એ પ્રમાણે તમારે કોડ પ્રમાણે અહીંયા ચેક કરવાનું છે. તો એ કોડ પ્રમાણે તમે અહીંયા ચેક કરી શકો છો. તો આપણે હવે ડાયરેક્ટલી કોડ વાઇઝ જોઈશું. તમે કોડ અહીંયાથી ચેક કરી શકો. તો GAYGQની અંદર ઓપન કેટેગરીમાં ગુજરાતમાં 6870, એસસી કેટેગરીમાં 553, એસટી કેટેગરીની અંદર 1326, એસસી કેટેગરીમાં 3114 અને ઈડબ્લ્યુએસની અંદર 1985. એ રીતે તમને એડમિશન મળી શકે છે. સેમ જીક્યુ એટલે જનરલ કોટા, તો VMAY જે આયુર્વેદિક કોલેજ છે એની અંદર 6871 ઓપન કેટેગરીમાં, એસસી કેટેગરીમાં 803, એસટી કેટેગરીમાં 1467, એસસી કેટેગરીમાં 2916 અને ઈડબ્લ્યુએસની 1808 કેટેગરીમાં પ્રમાણે એડમિશન મળી શકે છે. સેમ KRAYGQની અંદર ઓપન કેટેગરી રેન્ક પ્રમાણે 6908, એસસી કેટેગરી પ્રમાણે 532, એસટી કેટેગરી પ્રમાણે 1215 અને એસસી કેટેગરી પ્રમાણે 231 અને ઈડબ્લ્યુએસની અંદર 1873 પર તમને એડમિશન મળવાની શક્યતા છે. તો બાકીની તમારે જે આયુર્વેદિક કોલેજ છે એના રેન્ક વાઇઝ તમે અહીંયા કમ્પેર કરી શકો છો કે તમને ક્યાં BAMS આયુર્વેદિકમાં એડમિશન મળી શકે છે. અહીંયા કેટેગરી વાઇઝ બધું આપેલું જ છે. ઓપન, એસસી, એસટી, એસસી, ઈડબ્લ્યુએસ, ઓપન, PH, જનરલ, PH મેરિટ નંબર પ્રમાણે તમે લાસ્ટ જે તમારો તમને હવે મેરિટ લિસ્ટ મળશે, તમારું રજિસ્ટ્રેશન કમ્પ્લીટ થશે એટલે તમારું પ્રોવિઝનલ કે ફાઇનલ મેરિટ લિસ્ટ ડિક્લેર થશે. એ પ્રમાણે તમે અહીંયા તમારો સ્ટેટ રેન્ક પ્રમાણે અહીંયા તમે ચેક કરી શકો છો. જો ઓપન કેટેગરી હોય તો એને સ્ટેટ રેન્ક ચેક જે આપેલો હોય એ ચેક કરવાનો છે. જ્યારે મેરિટ અને જ્યારે એસસી, એસટી, એસસી, ઈડબ્લ્યુ કે PH કેટેગરી હોય તો એમાં જે કેટેગરી રેન્ક હોય એ પ્રમાણે તમે અહીંયા તમારો જે ચેક કરી શકો છો અને તમને લાસ્ટમાં ક્યાં મળી શકે એડમિશન એની ડિટેલ તમે અહીંયા ચેક કરી શકો છો. તો દરેક કોલેજની ડિટેલ અહીંયા આપેલી છે આયુર્વેદિકની. તો એ આયુર્વેદિકની કોલેજની ડિટેલ પ્રમાણે અહીંયા તમે જોઈ શકો છો. જો GQ છે તો જનરલ સીટ ગવર્મેન્ટ સીટ મળશે, MQ છે તો મેનેજમેન્ટ સીટ મળશે, NQ છે તો NRI સીટ પ્રમાણે તમને એડમિશન મળશે અને સ્ટાર હોય તો ઇન્ડિકેટ એવો ગવર્મેન્ટ કોલેજ છે. તો આટલી બધી કોલેજો છે ગવર્મેન્ટ કોલેજ આયુર્વેદિક, ગવર્મેન્ટ અને સેલ્ફ ફાઇનાન્સ આયુર્વેદિકની કોલેજનું લિસ્ટ આપેલું છે. તો એમાં તમે તમારી ક્યાં સુધી તમને એડમિશન મળી શકે છે એ તમે અહીંયા જોઈ. આ ફર્સ્ટ રાઉન્ડ માટે છે. ફર્સ્ટ રાઉન્ડમાં તમને ક્યાં એડમિશન મળી શકે એની ડિટેલ આપેલી છે. આપણે 2025ના જે ફર્સ્ટ રાઉન્ડમાં હતું જે એ પ્રમાણે અહીંયા ટોટલી લિસ્ટ આપેલું છે. તો તમે એ પ્રમાણે ચેક કરી શકો છો. દેખો આ બધી જ ડિટેલ આપેલી છે. હવે MQ છે તો મેનેજમેન્ટ કોટામાં ક્યાં સુધી તમને મળી શકે છે એની ડિટેલ આપેલી છે. તો આ MQ એટલે મેનેજમેન્ટ કોટાની અંદર પૂરી ડિટેલ આપેલી છે. તો 3 ટાઈપ છે: જનરલ, ગવર્મેન્ટ સીટ, મેનેજમેન્ટ કોટાની સીટ અને NRI સીટ. એ પ્રમાણે તમને ક્યાં એડમિશન મળે છે એ તમે અહીંયા ચેક કરી શકો છો. તો આ પ્રમાણે ટોટલ આયુર્વેદિકની જેટલી બી કોલેજો છે એનો લાસ્ટ કટ ઓફ જે લાસ્ટ મેરિટ રાઉન્ડ 1માં હતું જે 2025-26માં થયો હતો એ પ્રમાણે તમે રાઉન્ડ 1માં તમને ક્યાં એડમિશન મળી શકે છે એ તમે
કેટેગરી વાઇઝ અહીંયા ચેક કરી શકો છો. તો અહીંયા પૂરી ડિટેલ આપેલી છે. ટોટલ અહીંયા તમે જોઈ શકો છો આયુર્વેદિકની ગુજરાતની અંદર 43 કોલેજ આવેલી છે. તો 43ની અંદર તમને કઈ કોલેજમાં એડમિશન મળે છે એ તમે અહીંયા ચેક કરી શકો છો. રાઉન્ડ 1 માટે આ રાઉન્ડ 1નું છે, ઓલ રાઉન્ડ નથી. ઓનલી રાઉન્ડ 1ની અંદર તમને કઈ કોલેજ તમને મળી શકે છે તમારા રેન્ક પ્રમાણે એ તમે અહીંયા ચેક કરી શકો છો. તો અમારી જે ચેનલ જોબ કેરિયર એજ્યુકેશન છે એને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને શેર અને લાઇક કરો. તમને કોઈ બી ડાઉટ હોય તો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો. તો આ તમે લાસ્ટ મેરિટ રાઉન્ડ 1 પ્રમાણે 2025-26 પ્રમાણેનું જે લિસ્ટ છે એ પ્રમાણે તમે 2026માં તમને ક્યાં આયુર્વેદિકમાં BAMSમાં ક્યાં એડમિશન મળી શકે છે એની ડિટેલ તમે અહીંયા ચેક કરી શકો છો.